અમદાવાદ મનપાના પાપે 180 કરોડના ગરીબ આવાસ યોજનાના મકાન પર ફરશે બુલડોઝર। 12 વર્ષ પહેલા બનેલા આવાસથી હજુ લાભાર્થીઓ વંચિત। ખાલી પડેલા મકાનો અતિ જર્જરિત। સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટના કામને લઈ પ્લેટફોર્મ નંબર 4 30 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ। 17 ટ્રેન ઉધનાથી ઉપડશે અને ટર્મિનેટ થશે। રાજ્યમાં ધીમે ધીમે ઘટી રહ્યું છે વરસાદનું જોર। આજે ફક્ત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયેલા। કચ્છ સૌરાષ્ટ્રના 93 ડેમ, મધ્ય ગુજરાતના 11, દક્ષિણ ગુજરાતના 9 ડેમ સંપૂર્ણ ભરાયા। ઉત્તર ગુજરાતના 2 ડેમ છલોછલ। નવરાત્રિને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર। ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવાશે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ રહેશે હાજર। ભાદરવી પૂનમના મેળા બાદ આજે અંબાજી મંદિરમાં યોજાશે પ્રક્ષાલન વિધિ। મંદિર અને મંદિર પરિસર સહિત માતાજીના આભૂષણોની કરાશે સાફ સફાઈ।